મારે તો આ ગુજરાતની સ્વર્ણ જયંતિને ગુજરાતના વિકાસની ગતિ તેજ કરવા માટેનો એક અવસર બનાવવો છે. મારે તો ગુજરાતની સ્વર્ણ જયંતિને ગુજરાતની પ્રગતિની યાત્રામાં 5.5 કરોડ નાગરિકોને ભાગીદાર બનાવવા માટેનો એક અદ્ભુત પ્રયાસ કરવો છે. એક અજોડ કામ કરવું છે. પ્રત્યેક ગુજરાતીના મનમાં એક ભાવ પેદા કરવો છે કે આપણા ગુજરાતના 50 વર્ષે આપણે આટલું તો કરવું જ જોઈએ. પ્રત્યેકના મનમાં હું આટલું કરીશ, આ સંકલ્પ ભાવ મારે પ્રગટાવવો છે. અને સંકલ્પ ભાવને પ્રગટાવવા માટે આ રાજ્ય સરકારે 1 મેના રોજ જે ગુજરાત સ્થાપના દિવસ છે, અમરેલીથી એક યાત્રાનો પ્રારંભ કર્યો છે. સંકલ્પ જ્યોત યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ સંકલ્પ જ્યોત યાત્રા અમરેલીમાંથી કાઢી પણ બહુ સમજી વિચારીને કર્યું છે. કારણ કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા, એમનું વતન અમરેલી અને એમનું પુતળું જ્યાં મુકાયું છે, એ પુતળાના આશીર્વાદ લઈને આ સંકલ્પ જ્યોત નીકળેલી છે. આ રાજ્યના પહેલા મુખ્યમંત્રી આશીર્વાદ લઈને આ સંકલ્પ જ્યોત નીકળી છે. અને રાજ્યના પહેલા મુખ્યમંત્રી ભાજપના નહોતા, કોંગ્રેસના હતા. પરંતુ મારે ગુજરાતની સ્વર્ણ જયંતિ એ સમગ્ર ગુજરાતનો અવસર છે. 50 વર્ષના ગુજરાતની વિકાસ યાત્રાનો અવસર છે. 50 વર્ષમાં થયેલા બધા જ સારા કામોને પુનઃસ્મરણ કરવાનો અવસર છે. ગુજરાતની સરકારોએ કરેલા કામોને નવાજવાનો અવસર છે. અને ગુજરાતની આવતીકાલને ઘડવા માટે એક નક્કર અને મક્કમ દિશા કરવાનો પ્રયાસ છે. એના ભાગરૂપે આ સ્વર્ણિમ જયંતિની સંકલ્પ યાત્રા અમરેલીથી આરંભ કરી. રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના પુતળા પાસે ઉભા રહીને સંકલ્પ કરીને એની શરૂઆત કરી છે. અને મનમાં સ્પષ્ટ છે, કુટુંબમાં પણ કોઈ સારો અવસર હોય ને, લગ્ન આવવાના હોય તો આપણે 2 વર્ષ પહેલા તૈયારી કરતા હોય છે. અને કેવા કામો કરતા હોય છે? એક તો લગ્નના દિવસની ચિંતા શું કરવાની, મહેમાનોને કેમ સાચવવા, કોને બોલાવવા, એ બધું તો કરતા હોઈએ. પણ લગ્નના નિમિત્તે ઘરમાં થોડા સારા કામો થઈ જાય, મકાન રિપેર થઈ જાય, કોઈ નવા વસ્તુ ખરીદાય, સાયકલ જૂની થઈ ગઈ તો નવી લાવીએ, સ્કૂટર જૂનું થયું નવી લાવીએ, ગાડી જૂની થઈ ગઈ તો નવી લાવીએ, ઘડિયાળ ના હોય તો ઘડિયાળ ખરીદીએ, ઘર ધોળાવવાનું હોય તો ધોળાવી દઈએ, થોડા નવા વાસણો ખરીદીએ, નવા સારા કપડા ખરીદીએ, થોડું કંઈ કે વસાવતા હોઈએ છીએ. લગ્ન નિમિત્તે ઘરમાં કંઈક સારું થાય એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. દિવાળી આવવાની હોય તો દિવાળી નિમિત્તે ઘરમાં કંઈક સારું જોડાય, ઘરમાં ઉમેરાય, આવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જો પ્રસંગ આપણે કુટુંબના ભલા માટે કરતા હોઈએ, ઘરનું કંઈક સારું કરવા માટે કરતા હોઈએ, તો રાજ્યનો આવડો મોટો અવસર, રાજ્યમાં કંઈક વધુ સારું ઉમેરાય, એના માટે કેમ ન હોય? અને તેથી આ સંકલ્પ યાત્રા દ્વારા આ 2 વર્ષ દરમિયાન આપણે એટલી તેજ ગતિ કરી દેવી છે કે પ્રત્યક્ષ જયારે 2010 સંકલ્પ જયંતિ ઉજવીએ ત્યારે ગુજરાતનો પ્રત્યેક નાગરિક એમ કહી શકે કે 2010ના સ્વર્ણ જયંતિ સમારંભના આવતા પહેલા મેં આટલું કરી દીધું. અને તેથી અને આ સંકલ્પ એકલ દોકલ પણ નથી. આ સમગ્ર સંકલ્પનું અભિયાન અલગ અલગ પ્રકારે છે. રાજ્ય પોતે સંકલ્પ કરી રહ્યું છે. રાજ્યના પ્રત્યેક વિભાગો સંકલ્પ કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને બધા જ લોકો કોઈ જવાબદારી લઈને આગળ વધી રહ્યા છે. રાજ્યના પ્રત્યેક કર્મચારી એ પોતે પણ કોઈ સંકલ્પ કરી રહ્યા છે. રાજ્યની બધી સંસ્થાઓ સંકલ્પ કરી રહી છે.
અહીંયા છીએ, અહીંયા પહોંચીશું. પહેલા આટલી ગતિથી ચાલતા હતા, હવે આટલી ગતિ તેજ કરીને ચાલીશું. કોર્પોરેશનો સંકલ્પ કરે છે, નગરપાલિકાઓ સંકલ્પ કરે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો સંકલ્પ કરે, ગ્રામ પંચાયતો સંકલ્પ કરે, અરે નાના નાના મુવાડા પણ સંકલ્પ કરી રહ્યા છે. અને બધા નક્કી કરે છે આ 2010 પહેલા આટલું કરવું છે. અને ગુજરાતના 5.5 કરોડ નાગરિકો સંકલ્પ કરે એવો મારો પ્રયાસ છે. અને સંકલ્પ એવો હોય કે જે પોતાનું તો હિત કરે જ, પણ રાજ્યનું પણ હિત કરે. પોતાને તો આનંદ આપે, પણ રાજ્યના લોકોને પણ આનંદ આપે. અને એવા ઘણા સંકલ્પો હોઈ શકે. અગર જો એ સંકલ્પ આપણે કરીએ અને સંકલ્પોનું પાલન કરી બતાવીએ તો આપણું ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી જાય. અરે 5.5 કરોડ ગુજરાતીઓ એક સંકલ્પ કરે તો 5.5 કરોડ સંકલ્પ થઈ જાય. 5.5 કરોડ ગુજરાતી એક ડગલું આગળ ચાલે તો ગુજરાત 5.5 કરોડ ડગલા આગળ નીકળી જાય. આપ કલ્પના કરી શકો છો કેટલી જબરદસ્ત તાકાત આ ગુજરાતની સ્વર્ણ જયંતિમાંથી પ્રેરણા આપનારી તાકાત છે. અને જે ગુજરાતને માટે લોકોએ છાતીમાં ગોળીઓ ઝીલી શકતા હોય, જે ગુજરાતને માટે લોકોએ જેલની અંદર દિવસો ગુજાર્યા હોય, જે ગુજરાતના નિર્માણને માટે લોકોએ પોતે સામી છાતીએ લાઠીઓના ઘા ઝીલ્યા હોય, જે ગુજરાતને માટે દિવસો સુધી લોકોએ ઉપવાસ કર્યા હોય, જે ગુજરાતને કાજે ગુજરાતની ધરતી રક્ત રંજિત બની હોય, જે ગુજરાતને કાજે અનેક દુર્બળ યુવાનોએ પોતાનું ભણવાનું છોડીને ગુજરાતના આંદોલનમાં ખપાવી દીધું હોય, એ લોકોના એ ત્યાગ તપશ્ચર્યાને યાદ કરીને, એ લોકોના બલિદાનને યાદ કરીને એમણે આપણને ગુજરાત આપ્યું. તો 50 વર્ષે સ્વર્ણિમ જયંતિ આપણી જવાબદારી છે કે આવનારી પેઢીને આપણે સમૃદ્ધ ગુજરાત આપીને જઈએ, વિકસેલું ગુજરાત આપીને જઈએ, સક્ષમ ગુજરાત આપીને જઈએ, ગૌરવપૂર્ણ ગુજરાત આપીને જઈએ. અને એના માટે આ સ્વર્ણ જયંતિને એક અવસર તરીકે સ્વીકારીએ, એક પ્રસંગ તરીકે લઈએ. આ પ્રસંગ એનો પાયાનું કામ સંકલ્પ કરીએ. આજે ડોક્ટર મિત્રો મારી પાસે આવીને સંકલ્પ કરી ગયા, તલાટી મિત્રો આવીને કરી ગયા, ગ્રામ મિત્રો આવીને કરી ગયા, સખી મંડળની બહેનો આવીને કહી ગઈ કે અમે આટલું કરીશું. આપ વિચાર કરો, આખું વાતાવરણ પકડાય અને પ્રચાર માધ્યમો પણ આવા એક પવિત્ર કામની અંદર યોગદાન આપે તો વાત કેટલી તેજીથી આગળ વધશે, કેટલી મોટી પ્રગતિ થશે મિત્રો. અને આ પ્રગતિ થશે તો મુખ્યમંત્રી પોતાના ઘેરને લઈ જવાના, આવનારી પેઢીના કામ આવવાની. હું બધાને આગ્રહ કરું છું, સમાજના આગેવાનો, ધાર્મિક વડાઓ, શૈક્ષણિક ક્ષેત્રના વડાઓ, સમાજ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ કરનારા આગેવાનો, સમાજ જીવન સાથે જોડાયેલા સૌ કોઈ, આપણા બધા ઉપર ગુજરાતનો ઋણ છે. આપણે જે કાંઈ છીએ એ આ માં ગુર્જરીના કારણે છે. આપણી પાસે જે છે તે આ ગુજરાતને કારણે છે. એ ગુજરાતની આવતીકાલ માટે આપણી આજમાં કંઈક ઉમેરો કરવાની જરૂરિયાત લાગે છે. આપણી આવતીકાલને ગુજરાતમાં કંઈક ઉમેરો કરવો હોય તો આપણી આજમાં ઉમેરો કરવો પડે. અને આજમાં ઉમેરો કરવો હોય તો આપણે કોઈ સંકલ્પ કરવો પડે.